વડોદરા મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થયેલ અરુણ મહેશ બાબુએ આજે ચાર્જ સંભાળ્યો હતો, ત્યારે અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકામાં નિમણૂક પામેલા નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ મંગળવારે પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું. જ્યારે દિલીપ રાણાએ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ છોડ્યો હતો અને અરુણ મહેશ બાબુએ મ્યુનિસિપલ કમિશનર તરીકે પદભાર સંભાળ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર તરીકેના પદભાર સંભાળ્યા બાદ તેઓએ પત્રકારોને નિવેદન આપ્યું હતું અને બાકી રહેલા કામો અને વધુ વિકાસના કામો પાર પાડે તેમજ નગરજનોને કોઈ અગવડતા ન પડે તે દિશામાં અગ્રિમતા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. સૌપ્રથમ વડોદરાના નિવાસીઓ, વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષ હું આજે ચાર્જ લીધા છે. વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનો મોકો મળ્યો છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ, કારણ કે એના પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે. આજે આ ચાર્જ વીએમસીમાં સંભાળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ રાણા સરને પણ હું બેસ્ટ વિશેસ પાઠવું છું અને જેટલા દિવસની આજે 2 વર્ષની જે કામગીરી કરેલા છે એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીને અહીંયા ચાર્જ લઈ રહ્યા છે. આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું. ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં, આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બધું બ્રીફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું. અને જે નેશનલ લીડરશિપ અને સ્ટેટ લીડરશિપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે, એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માંગીએ છીએ. વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે. એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાના ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે. ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ 40% પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રીફિંગ મળ્યું છે. જે રિમેનિંગ 60% છે આ 60%ને પણ અમે જે સર્વિસીસ, મ્યુનિસિપલ સર્વિસીસ પહોંચાડવાનું છે એના ઉપર 100% અમે ભાર મૂકવાનો પ્રયત્ન કરીશું. એટલે હું ફરી એ જ કહેવા માગું છું, જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે. આટલા સુધી તમામ અધિકારીઓ ચૂંટેલા પાક જે કામ કર્યું છે એ સરસ કર્યું છે. આવનારા દિવસોમાં એને કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ. કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી, બટ વી વિલ ડુ આવર બેસ્ટ. અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડુ મોર ફોર વડોદરા, જેથી કરીને આ બાકી 3 શહેરના લેવલમાં પણ કેવી રીતે પહોંચી શકીએ એના કરતાં આગળ વધવાનો પ્રયત્ન કરવાનું મારું ટીમ સાથે હું પરામર્શ કરીને આગળ વધવાનું કહીશ. I wish to say that I was also a part of INTAC chapter રાજકોટ, જ્યારે અમે ઇન્ટેક કલ્ચરલ કન્ઝર્વેશન માટે કામ કરેલા હતા. અત્યારે ઇન્ટેક સેલ પણ કાર્યરત છે. સો હેરિટેજ કન્ઝર્વેશન વિલ ઓલ્સો બી અ પ્રાયોરિટી. એટલે જેટલા પ્રામાણિક અને હેરિટેજ વેલ્યુવાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું. આર્કિયોલોજીકલ સર્વે અને જે આર્કિટેક્ટ્સ છે આના ઉપર કામ કરી રહ્યા છે, સિટી એન્જિનિયર્સ હશે, એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના જણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ અને એક્સટર્નલ કન્સલ્ટન્સીસ બધાની ઇનપુટ્સ લઈને કેવી રીતે એને રિસ્ટોર કરી શકાય અને એનું ગ્લોરી પાછળ લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ કામ કરીશું. શહેરમાં પાણીનો કકડાટ છે અને રોજે કોઈ જગ્યાએ માટલા ફૂટે છે કે પાણી ના પહોંચવું, તેને પહોંચી વળવા કોઈ અલગથી સ્ટ્રેટેજી? આઈ જસ્ટ હર્ડ કે 2-3 જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવાનું અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે. સિસ્ટમ્સ હશે સિટીમાં, જે સિસ્ટમ છે મારે સમજવાનું થોડું સમય મને જોશે. પ્રોબેબલી વિધિન અ વીક ઓર 10 days આનું સિસ્ટમ હું જાણી લઈશ. અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન અ કોર્પોરેશન, તો આ જ રીતનું પણ અહીંયાનું બેસ્ટ પ્રેક્ટિસીસ જે ભારતમાં હશે અને પાણીનું સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું. પણ વિધિન ધ લિમિટેશન્સ એન્ડ સ્કોપ જેટલું થઈ શકે અમે કરવા પ્રયત્ન કરીશું.